ચતુર હા એટલે આ પેલા એક કચરા હે ને હા તે કચરો પાડ્યો છે, કચરા જેવું કરી મેલ્યું છે, ડખો કર્યો છે એને. કચરો નહીં પાડ્યો, એના બચારાના લોચા વાગ્યા છે એટલે એને પંચાયત બોલાવી છે કચરાએ. એને કોઈક ડખા થયા છે ને એટલે એનો સોલ્વ કરવાનો છે આપણે. એને થોડો સોલ્વ કરી દઈએ ને આપણે તો પંચાયત લોબી કરીને બરોબર. એટલે આપણું કામ થઈ ગયું છે. આપણે એનો ડખો કાઢવાનો ખરો, પણ 2-3 દાડા લોબા કરવાના છે. એવું? હા 2-3 દાડા લોબા કરીએ ને એટલે થોડો ચા પાણી નાસ્તો છે, 5 દાડા આપણે જે ટૂંકા થયા બરોબર. એટલે એક કામ કર, કચરા નહીં જઈએ આપણે હે. હા હેડો, હવે એને કચરો પાડ્યો છે તે આપણે હવે સાફ કરવો પડશે. અઠવાડિયા સુધી સાફ કરવાનું રહે ને તાન કહું કચરો અઠવાડિયા સુધી મારે સાફ કરવાનો તારે. એટલે પંચાયત ભેગા કરીને આપણે બેસીએ ને તો એને થોડી સલાહ આલું હું અને બધાને બોલાવીએ કે ભાઈ તને શું જાતની તકલીફ પડી છે, તને શું ડખો પડ્યો છે, એને આપણે તો જઈએ પણ જોઈનીએ. આ તો એને કહેવડાવ્યું છે કે ભાઈ પંચાયતવાળા તમે ભેગા થજો તો કોઈક લોચાયા તો જ થયું હોય ને. હા એ તો બરોબર છે, પણ મારે તો ખબર આ તો જઈને પછી બધા પંચાયત ત્યાં હશે કે નહીં હોય. પંચાયત તો આપણે છીએ પંચાયત જ છીએ, સૌથી બીજા આપણે પંચાયતનું બધા સોલ્વ નહીં કરતા. એટલે આપણે સોલ્વ કરી દઈએ ને. હા બરોબર. હા બરોબર છે ભાઈ તારી, પણ હું એમ કહું છું કે બીજા 2-4 આગેવાનો હોય ને મોટા મોટા આપણા જેવા તો કહું થોડો મેર પડે યાર. એ તો આપણે તો જઈએ ને પછી ખબર પડે ભાઈ કે મને શું દુખ્યું છે, સલાહ માટે ઝઘડો છે, કોઈ કશે તો જ બોલાયા છે મને, એમને તો બોલાયા નહીં હોય. સમજ્યો? હા હા હા. સાચી છે. હાથ કચરાનો તબેલો ભાઈ. હવે લાગે છે તો આ કચરાનો તબેલો લાગે છે. હવે હાથ કચરો. આ કચરો આમ બોલો. આ સાફ કરે જ કચરો. આ કચરો, આ કચરો, આ કચરો કે આ કચરો? આ કચરો ને એ કચરો ઓન નામ કચરો. અને ભરસાય કચરો. કચરા જેવો હોત તો કચરો જ ભરે ને. કહું કચરા જેવો હોત કચરો જ ભરે ને. ભાઈ કચરા બોલો. થયું? હા શું થયું? આ આયા હતા ને હા તે બેવો લાગી અને ડૂબા રવા દીધા. એટલે ઓળખું નહીં ઓળખ ભાઈ ને. ઓવા ઓળખો પણ એના ઘેર જવાનું વાયદા બતા કરે. હવે મારે કરવાનું નક્કી અમને બોલાય એમ. ઓવા એક કામ કર, પેલા ગલ્લે બેહીને બધું નક્કી કરી લઈએ આપણે. લેડો. અને મંદિર તમે બનાવ્યા છે? ઓવા હનુમાન દાદા નું લાગે છે. હો હનુમાન દાદા. દાદા જય હનુમાન દાદા. દાદા હો દાદા. હનુમાન દાદા પજે લાગી લે એટલે કોમ થઈ જતા રહો. બાપા એ છે હું. હા બાપા એ છે. હા હનુમાન દાદા પજે લાગી લે એટલે કોમ થઈ જતા રહો. હા આ ગલે બધો વ્યવહાર કરવાનો છે એમ ને. તો કયા કોફી બોફી પીએ ભાઈ તેમાં. કોફી શરૂઆત કરીએ. કોફી પી. પછી તો આખું અઠવાડિયું બિહારવાના જ છે ને. કહું છું રેલી તારી સેવાનું હાથ કરો. સેવા હાથ કરો. આ તો ભરકો થઈ ગયા. જો ભરકી નાખી ઓમ તા ચાલો ગલ્લે. તારી કેટલી છે? આઈ બેહીને થોડું પતાવી દઈએ ને ડખો. હા એ બાટલો ચાલજો. આટલો છે. આટલામાં વાળી એસી ના કરો આમ ગાર્ડન પાછળ લીલું સમ છે નહીં પાછળ હાલ જાય ફળો તારું બહેરો શક નહીં આજે ભાઈ હવે કોફી બોફીનો ઓર્ડર આલો થાય ને કોફીની શરૂઆત કરીએ પછી તો તમારે ભોણા ઉપર ખર્ચો તો કરવો પડશે ને ભાઈ. એના આપણે પાન બેઠા કાઢીએ પાછળ હાલ રાખ્યું છે ને. મજા હોય એવું પજા થાય એવું છે ને. નગર પછી મજા ના આવે પછી નહીં કહેતા કે મજા આવે નહીં. વાપરી છે ગીત નોમ ના લેવાય નગર કે મજા આવે નહીં કે. કચરા બોલો. એક વાત ખબર મારી. હા થોડો ખર્ચો તો છે હવે પૈસા તો અમે તને કાઢીએ લઈએ ખરા પણ ખર્ચો તો કરવો પડે ને ભાઈ. હા ભાઈ કેટલામાં તું એ સોદો કર્યો હા? સાઈડમાં એક બેનો હાઈટ હા કેટલી આલી છે એવી? 4 4 આલી એમ? તો 4 આલી હોય તો એક કામ કર 10 મારા 40 તો થાય ને ભાઈ. તમે 40 આપવા હોય તો ઓનો સવાલ લાવીએ અમે. આપણે હોય ને એક કામ કર મારી વાત ખબર. પેલા તો ચા પાણી મંગાય થોડા ગરમ થઈ જાય અમે ગરમ થઈ જઈએ એટલે આમ પાવર આવી જાય અમારા. સમજો
હતું ભાઈ હતું ને સાચું જ ને કહું છું આવે જ છે. ઓર્ડર કર બૂમ પાડ લે ચા લાવજે ચાનો ઓર્ડર આપ્યો હતા અત્યારે હું બૂમ પાડી હા. એટલે ભાઈ તને 2,20,000 મળી જશે બીજા અમારા બરાબર ચાલી થાય ભાઈ ક્યાં બેહો છો છે છે હમ. યાર શું વાત કરો આ આવી ચા. લાઈ લો પાણી પીવું પેલા. ચા છો મંગાવી દે કોફી છે ભાઈ કોફી કોફી છે ને પીવન હા અને કે પીઓ પીઓ કે હાલ્યો પૈસા હાલવાના નહીં લે અહીંયા ખચરા કરે પૈસા હાલવાના જ ચા. આ તો કે પીઓ પીઓ કે કોફી છે ને આ કોફી છે હા એમ તાન ચા કહું છું થી આવી તા આ ઠંડી છે કે ગરમ છે ઓગળી નાખો મેં ઠંડી આ. મામા ગાલ ઠંડી ચા લાવો છું ગાડી આ રીતે ગાડી. ઠંડી ઠંડી પીવો ને પીવું હોય તો કરી ને સારું ભાઈ હવે આથી પંચાયત કરવા તો વખત હવે પી લઈએ તાણ લાવ બોલો એમ કહે છે કે પંચાયત કે મોટા ના થઈ જાવ એમ કહે છે વાપરી એમ કહે છે? અલે આ તો ગરમ છે ઠંડુ હેમ છે કહું છું પીવો ખોટી પંચાયત ના કર્યો બરફ બનાવી દીધું મારા છોકરા દોડા જેમ બોલો શું નહીં આજકાલના છોકરા જુઓ ને જુઓ તો મને રાખે કશું રાખતા નહીં એટલે આ બોલાય પેલા આમ ફોન કર તું હા. અને એક કામ કર હા. એને બોલાય એને અમે થોડું કહીએ હો જો તારા પૈસાનું હોય ને હા. આપણે 100 ગોઠવી નાખું તમને જાવ તું એને બોલાવડાય એ પેલા ને બે હું બોલાઈને જાઉં. હા એવું કરો હો હા. જા હેડ જલ્દી જા ભાઈ હા ચા પત્તે પત્તે આ બધું હો ઠંડી એમ ચા સાંજે આમ લાગે ચાલીનું કરીશ ચાલીનું હવે તારા હા અને તારા બરોબર છે હો અને આપણે તો કહું છું પાછા આજે જો એ પૈસા આલવા ના પાડે ને તો કાલ આવીશું મારી વાત ખબર ને બીજા વાંચનું કરી નાખું હો આડું અવડું કરીને અઠવાડિયું જે ટૂંકું થાય પંચાયતનો કમ શું પંચાયત વાળા હે ને ગુજરાત ભરતા હોય અલ્યા ભાઈ પહોંચનું નહીં તાન બેને પટપટ આવે એવું બચ્ચાનું કરીએ ના ના ત્વચાનું નહીં કરવું ચાલે પેલા નહીં ચાલી તું હો અમદા ઉમેરીએ હતી એમ તો કહું છું તાન હા તો પોત બીજા વધે ને હા 45 થાય ને હમ. તાન એનો ઓકળો સારો છે તમને રોડે છે ભાઈ એટલું મેડું ભરાય એવું ના કરાય મેડું તો નહીં પણ કહું એમને ખબર ના પડવી જોઈએ કશું કોઈને ખબર ના પડે પગ મંગાવે આવે તો નાસ્તો માસ્તો મંગાવજે પાવો હા હા કીધું એને રાજી કરવું પડે ને કે લ્યો કે પંચાયત કરવા આવ્યા કોઈને કહેવાનું આપણે 15-20 દાડા મહિનો ટૂંકો છે. અરે કોઈ ના કહું છું કા ચિંતા કરે છે એટલે અરે ચાંદના છે હા હજુ આયા નહીં આ મારા ચાય પતી જઈ લ્યો તોય હજુ આવ્યો નહીં કે આવશું કે હા તાણા આવશે આખા ચાંદના બેહે છે આવે તો સારું હવે આવે આ લાયો જો. ક્યાંનો જોતો તું બોલો ભાઈ આ રહ્યો. પૈસા નહીં હાલતો એ. ભાઈ 70 રૂપિયા લીધી છે તું એ 4 રૂપિયાઓ લીધી છે અને તું એ 10 આપ્યું નહીં તો તારે પૈસા આપવાના નહીં આપવાના એમ કે ના ભાઈ જો પંચાયત ભેગી કરીશ બરોબર એટલે પંચાયત ભેગી કરીએ ને આપણે એટલે નિયમ એવો છે થોડા પૈસા તારે આપવા પડે એટલે ગમે તે કરીને થોડા પૈસા ભયના અત્યારે દોરમાં જો પૈસા નથી પૈસા દોરો આપી દઉં તમને વિશ્વાસ ના આપવો હોય તો પછી પૈસા આવે એટલે હું તમને પૈસા પાછું આપી દઉં હાલો હાલે લે ભાઈ લાય કાદુને નારાજ થાય હા સમજ્યો એના બધા પૈસા આવે ને હા. એટલે તને આલશું હો પાછો તું હે ને આ દોરો વેકવા જાઉં અને પેલો આ ભેંસો ગોરમ કરે એવું એ કરે તો કે લે અત્યારે દોરો આપી જા પૈસા પછી લઈએ છીએ એ પેલા ભેંસો વાળા ગોરમ આના ગોરમ પેલું એ કરે બરોબર કોણો કાઢે અને પૈસા ઈ કણ ટલ્લાવે એટલે આ દોરો આ ભાઈ આ ચતુર રાખે છે ને બરોબર છે અંદર પડી આ દોરો રાખવાનું કારણ છે શું કારણ આ ભાઈએ પ્યાહો લીધો
આ ભાઈ બેહોનો માલિક બરોબર મને તો દોરો આલ્યો બરોબર મને કોઈ તકલીફ પડી જાય અને આનો દોરો વેચી મારે તો આપણે પંચાયત ત્યાં શું કરવાનું માગે કોના જોડે એ તો આપણા ઉપર આવે બધું. તો આપણે પંચાયત ગોડા કહેવાય હે? વાત સાચી એટલે આપણે- પંચાયત જોડે રે ભાઈ. પંચાયત જોડે હવે ફેસલો થઈ જાય એટલે ભાઈ જો માલિક આવશે માલિક આવશે ને પૈસા લે તો માલિક ના આલજો અને તારા જોડે તો તારા હાથે અપાઈશું બરોબર સચિનભાઈ હા આમ મુએ હાઈટ દીધેલા ને તમે એતે ચમ બોલે એ તારે બધા કોઈ નહીં કહેવાનું કેમ એ તો એ ભાઈએ હા પાડી દીધી છે હા. આપણે ભાઈનો સ્વાદ એવી રીતે જ કરવાનો છે એવી? તારે તું 60,000 નો ધણી હા એ અમે પંચાયત જે શું કરીએ ને હા. એ બધું તારે ના જોવાનું હોય હા. શું કહેવા ભાઈ કોક કહો છો એટલે ભાઈ આ બધું તને આ રાજગમત કહેવાય આ પંચાયત કહેવાય અમે તને ના ખબર પડે. એ ભાઈ આ દોરો કેટલાનો છે? 5 તોલાનો 5 તોલાનો? હા 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 એટલે તાર ગણતરી પ્રમાણે 60,000 નો ભાવ છે એવું છે? તાર તો 7 તરી 18 થાય કેટલા થાય? 30 3 લાખ 135 બરોબર સારી ને તો ખબર નહીં પણ એટલે વાંધો નહીં આવે આપણે તો 2,40,000 લેવા થાય છે ને. અચ્છા થાય આપણે 70 નો ભાવ નહીં હા 70 નો હા એવું છે? તાર ઓહો બરોબર એક કામ કરો આની હવે જ મેલી આપણે તો. જો મારી વાત વાપરો હા 100 દાડા લેવાનો એવું? હા હા. છઠ્ઠા દાડે આરો એ ના લઈ જાય તો આનો જે ભાવ તાલ કરીને આપણે ધણીને આપવા દે આપણે હા એ તો આપણે તો એ ધણી સાથે ના આપણે તો આપણે તો પંચાયત ના ધણી પણ એ માલિક નો ધણી. હું શું કહેવા માગું આપણે મારું કહેવું એમ છે કે અમને આપણને બોલાયા એટલે આપણે કોઈનું ખોટું થવા દેવું નહીં. નહીં એટલે ભાઈ હું તને કહું છું તારા 100 દિવસ અમે લઈએ 100 દિવસમાં તું આ દોરો ના છોડ્યા દઉં તો આનો કાયદેસર ધ્યાનનો જે હિસાબ થતો હોય એ કરીને લેકિન આ ધણીને અમે આ દઈએ એટલે આમાં તારી ગણતરીમાં રૂપિયો વધતો નહીં તારી બાજુ એટલે તારે જમ બને એમ 100 દાડા વધારમાં તું પૈસા લઈને આવું તો આ તારી અસલ અમારા તમારે રાખી નહીં તને આજ લઈએ ને આજથી તારે 100 દિવસ જવું પડે હો આટલું 100 દાડા કરીને આપી દેજે તો તારો દોરો ડોલ નીકળો હાલો બેન 100 દિવસ થઈ ગયા છે પાછો ને ટૂંકમાં રસ્તો પૂછ્યો છે હા 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 થોડું ઘર માટે પેલા કર્યા ખબર હે ઓહો વી લઈ લેવાના છે આપણે એટલે મેં ના ભાઈ જા હા હો હા તો બેહો ને કચરો આઈ જો કતો ચાનો છે ચાનો આવ્યો હોય કાનો આવ્યો અને પેલો ભાઈ આવ્યો હજુ નહીં આવ્યો આ તો ફોન ફોન કરવાનો હોય કે બોલાય મોકલાવાનો કોઈ ના ત્યાં જ જાય કાલે બોલાવવા જવું પડશે આ તો બોલીએ કે આવી જાય ને પંચાયત ત્યાં હો પંચાયત ના છીએ અમે બધા હો ભાઈ એ જલ્દી આવી છો તો મળના કરતો અમારે ત્યાંની તરફા પર થઈ જાય છીએ અમે. કચરા જેવો બનાવી દેવો છો સાચી વાત છે મુએ જેનો તરફા પર માટું આપણે પણ થાય આ જો લેવો ભાઈ પૈસા લાવ્યો હા લાવ લાવ બંડલ છે નાખો ઓહો બરાબર ઘેર જઈને આવી લે હો એ હિસાબ કરીને આવવું પડે આ પંચાયત જોડે હોય ને હા. તો તમે બેંકમાં મેલી દીધું હોય ને હા એવી થાચવી અમે તમારે આડું આવડું તમારે મેં કહી જાય લે ભાઈ જો જોઈ લેજો હો ભાઈ પંચાયત કરી લેજે બરાબર હે બરાબર ને હા એક કામ કરો માં હા તારો તો લે ભાઈ હિસાબ આવે ને અમે અમારા ભાગના લઈ લીધા બરાબર હા મેં એક કામ કર હા. એક પાડું લઈ લઈશું વાત મારા કહું મોની સીરી લીધી હતી એ તો એક પાડું લઈ લઈએ હા તો એ જ કહેવા તો માગું છું. હા એક પાડું આવી જાય મને યાર થોડું કામ છે પહેરવાનું હેરામ હમણાં જોડે શું કરવાનું ખબર હે? હા અહીં કાર્ડ લઈએ પૈસા એવું છે? ઈ ના પંચાયત પછી લેવાય હા તે હવે વેલ. લાલ્યું હતું હા આવો યાદ આવો બાડી હાલ છે યાર. તું બંડલ ના કચરા બંડલ લો લે
ચાલી કાઢ્યા ને હો ત્યારે હવે આ ચાલી લેવાના હતા હો. લે ભાઈ તમારો હિસાબ પતી ગયો હા પણ પેલા બે પાડા નહીં હા એક એક પાડું આલ દે ને મને હવે પૈસા લીધા હવે પાડું એ લેવું જરૂરી છે લેવું તો પછી ને તાર મહેનત નહીં કરી યાર અમે યાર તો કેટલા દાડા એ ગોઠા ખાતો તો તાન આ ત્રણ દાડા કામ પતાવી દીધું પતાવી દીધું, લ્યો. અથવા દાડા વાયદો કર્યો તો તાન ખાલી બે હારે બે ત્રણ બે દાડા થયું, ત્રણ દાડા બે હાર્યા શું ખર્ચો કર્યો 5,000 ખર્ચો થયો હશે હા હા. તાન લેવું હા હવે જાઓ જાઓ ખોટી પંચાયત ના સોચજો બરા જો જબરું બોલો હે લે લે હે દોઢું બોલો છો આ તો. હવે તો પૈસા લઈ આલે ને હા, હા, મને તો પડી જાય એવું છે પાછળ. હા.